અરવલ્લી જિલ્લામાં શામળાજી પાસે આવેલા મેશ્વો ડેમની નદીમાં 15 કરતાં પણ વધારે ચેકડેમ બિસ્માર હાલતમાં છે, જેના કારણે ખેડૂતો પરેશાન બન્યા છે। આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે તથા ઢોર અને પશુઓને પીવાના પાણીની તકલીફ ન પડે તેવા હેતુ સાથે સરકારે આ ચેકડેમ બનાવ્યા હતા, પરંતુ જાળવણીના અભાવે છેલ્લા ઘણા સમયથી આ ડેમની હાલત બિસ્માર બની છે। ચેકડેમ ઠેર ઠેર તૂટી જવાને કારણે પાણી પણ રોકાતું નથી, જેથી પાણી માટે આ વિસ્તારના લોકો અને ખેડૂતોને આમ તેમ ભટકવું પડે છે અને વલખા મારવા પડે છે। આ અંગે વારંવાર સરકાર અને સિંચાઈ વિભાગમાં અનેક રજૂઆત કરાઈ છે, પરંતુ કોઈ નિરાકરણ આવ્યું નથી। ત્યારે સરકાર ઝડપથી આ ચેકડેમનું સમારકામ કરાવે તેવી ખેડૂતો પણ માંગ કરી રહ્યા છે। ખેડૂતોને સિંચાઈ માટે વલખા મારવા પડે છે। આજુબાજુ વિસ્તારના જે ગામડાઓ છે નદી કિનારે વસેલા, એ ગામડાઓને પીવાના પાણી પણ ખૂબ સમસ્યા સર્જાય છે। કુવા બોરના તળ નીચા જવાથી હાલ પાણીની ખૂબ સમસ્યા થઈ રહેલી છે। તો જો આ ચેકડેમો ચોમાસાની ઋતુ પહેલા રિપેર કરવામાં આવે તો આ વિસ્તારના લોકોને પાણી, પીવાનું પાણી અને સિંચાઈના પાણી માટે રાહત મળે એવું નથી। તો ખેડૂતોને પાણી મળતું, ઢોર ઢાખર, જીવજંતુઓને ઘણી જ મોટી સમસ્યા છે। પણ આ કયા કારણે આ ચેકડેમો તૂટી જાય છે? અને પહેલા વડિયોલ પંચાયતના સરપંચ સાહેબ શ્રીએ ભિલોડા તાલુકાની અંદર પગદંડી ચાલીને ટીડીઓ સાહેબને આવેદન પત્ર આપેલું, અને તેમ છતાં આ બધી બાબતોમાં કોઈ અધિકારીઓએ ધ્યાનમાં લીધું નથી। ચેકડેમો અંદર પાણી ભરાય તેવી સરકારશ્રીની અમે માગણી કરીએ છીએ, પરંતુ ચેકડેમ તૂટી ગયેલા છે, તે રિપેરિંગ થતા નથી। તો સરકારશ્રીને તાત્કાલિક રિપેરિંગ કરે એવી અમારી માગ છે, અને તે પાણી રિપેરિંગ કરી અને અંદર પાણી છોડે તો લોકોને ફાયદો થાય એવી અમારી